સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોક્સો એક્ટ મુજબના ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ તથા એલસીબી સુરત પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈ ક્રાઇમ એન્ડ રેલવે ગુડ્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેલવેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અભય સોની સાહેબ પરે વડોદરા નાઓ દ્વારા મહિલા બાળકો વિરુદ્ધ બનતા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા ખાસ સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને શ્રી જીએસ બારિયા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પરે સુરત વિભાગ સુરત તથા શ્રી એચડી વ્યાસ પોલીસ ઇન્સ્પેક્ટર સુરત રેલવે પોલીસ સ્ટેશન તથા ટીવી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પરે સુરત નાઓના માર્ગદર્શન મુજબ તારીખ 14/9/2025 રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ 2 ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2)M 65(1) 351(2) તથા પોક્સો 1 કલમ 4(6) મુજબનો ગુનો આચરી આરોપી રવિશંકર ઉર્ફે નિતેશ રહે નંદુરબાર નામનો ઈસમ નાસી ગયેલ હોય, જે ગુનાનો ભેદ ઉકેલવા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે તારીખ 15/9/2025ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ પરમાર સુરત રેલવે પોલીસ સ્ટેશન તથા એલસીબી સુરતના પોલીસ માણસોને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ, તે આધારે ઉપરોક્ત ગુનો આચરી જનાર આરોપી નામે રવિશંકર નગિંદર જાતે ઠાकुर उम्र वर्ष 26, धंधो कलर काम, रहे गाम गोपीगंज, थाना गोपीगंज, तालुको ज्ञानपुर, जिल्लो भदोही वाळाने झड़पी पाड़ी तेनी विरुद्ध कायदेसरनी कार्यवाही करवामां आवेल छे।